નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી આવેલી છે એના વિશે। જેમાં છે મિત્રો એક્સ-રે આસિસ્ટન્ટ છે, ફાયરમેન કમ ડ્રાઈવર છે, મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર છે, મ્યુનિસિપલ એન્જિનિયર છે અને એક્સ-રે ટેકનિશિયન છે। જે 12 પાસ ઉપર નવી સરકારી ભરતી આવેલી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જેમાં કુલ જગ્યા કેટલી છે, લાયકાતની શું જરૂર પડશે, પગાર ધોરણ શું આપવામાં આવશે, વય મર્યાદા શું જરૂર પડશે અને આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ એક્સ-રે આસિસ્ટન્ટ માટે કુલ જગ્યા 40 જેટલી છે। લાયકાતની વાત કરીએ તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય પણ સાયન્સ પ્રવાહની અંદર એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। પગાર ધોરણ 19,900 થી 63,200 રૂપિયા આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। ત્યારબાદ બીજી પોસ્ટનું નામ જોઈએ તો કે ફાયરમેન કમ ડ્રાઈવર માટેની પોસ્ટ છે, જેમાં કુલ જગ્યા 13 જેટલી છે અને લાયકાતની વાત કરીએ તો કે 12મું ધોરણ પાસ કરી અને ત્યારબાદ ફાયરમેનનો કોર્સ કરેલો હશે તો તમે ફાયરમેન કમ ડ્રાઈવર માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો આની અંદર 19,900 થી 63,200 રૂપિયા આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો કે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની પોસ્ટ છે, જેની અંદર કુલ 75 જેટલી જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો કે તમે 12મું ધોરણ પાસ કરેલું હોય ત્યાર પછી તમે એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હશે તો તમે અરજી કરી શકશો અને પગાર ધોરણ છે મિત્રો 25,000 થી 81,100 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો કે મ્યુનિસિપલ એન્જિનિયર માટેની પોસ્ટ છે, જેની અંદર કુલ 60 જેટલી જગ્યા છે અને લાયકાત વિશે વાત કરીએ તો કે 12 ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને ત્યાર પછી એન્જિનિયરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને પગાર ધોરણ છે મિત્રો 39,900 થી 1,26,600 રૂપિયા તમને મહિનાનો પગાર આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો કે એક્સ-રે ટેકનિશિયન માટેની પોસ્ટ છે, જેની અંદર કુલ 81 જેટલી જગ્યા છે। લાયકાત વિશે વાત કરીએ તો તમે બીએસસી કરેલું હોય ત્યારબાદ એક્સ-રે ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ। પગાર ધોરણ 35,400 થી 1,24,400 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 36 વર્ષ રહેશે અને તમામ પોસ્ટ માટે છે મિત્રો ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ તમામ ઉમેદવારોને મળવા પાત્ર રહેશે। તો આવી રીતે 5 પોસ્ટ માટે સરસ મજાની હાલમાં ભરતી ચાલી રહી છે। જે ભરતીની તમામ માહિતી એટલે કે ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેમાં અવારનવાર આવતી ભરતીની માહિતી અમે મૂકતા હોઈએ છીએ, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો। અને આગળ વાત કરીએ તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 1/9/2025 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/9/2025 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા આપેલી છે ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને મિત્રો પરીક્ષા ફી ની વાત કરીએ તો કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 400 રૂપિયા ફી રહેશે, બાકી જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી રહેશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એવા ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે, એટલે કે જે ઉમેદવારો પરીક્ષા આપશે એ તમામ ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે। જે એકાઉન્ટમાંથી તમે ફી ભરી હશે એ જ એકાઉન્ટમાં ફી છે મિત્રો રિફંડ થઈ જશે। આ સિક્યુરિટી ડિપોઝિટ માટે ફી લેશે એ તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી। તો આવી રીતે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરસ મજાની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 15/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।